નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં. અને લાવ્યો છું તમારી માટે એક સરસ મજાનું સુંદર નવું નજરાણું. શું? વિકાસ પરીક્ષા અસાઇનમેન્ટ. જી હા, તમારી વાર્ષિક પરીક્ષા જે છે નજીક આવી રહી છે. આખા વર્ષ દરમિયાન જે કાંઈ પણ આપણે મહેનત કરી એ મહેનતને હવે નીચોવવાનો સમય આવી ચૂક્યો છે. આપણી વાર્ષિક પરીક્ષા જે છે ધીમે 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 આપણી નજીક આવી રહી છે. તો એ જ વાર્ષિક પરીક્ષા માટે અતિશય ઉપયોગી એવું વિકાસ પરીક્ષા અસાઇનમેન્ટ તમારા માટે તૈયાર છે, જેનો અભ્યાસ આજે આપણે કરીશું. આજે આપણે ભણીશું ધોરણ 9 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં સેક્શન સી નો 10મો પ્રશ્ન જે આજે આપણે ભણવાનો છે. અગાઉ આપણે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો આ 9 પ્રશ્નોનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 10, સેક્શન સી. શું કહે છે પ્રશ્ન નંબર 10 કે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. ફિલિંગ ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યા પૂરવાની છે, અને ખાલી જગ્યા પૂરીને જે છે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ, આ પેરેગ્રાફને પૂર્ણ કરવાનો છે. અને પેરેગ્રાફ પૂર્ણ કરવા માટે શબ્દો જે છે આપણને કાઉન્સમાં આપ્યા હશે. વન પેરેગ્રાફ વિથ 3 બ્લેન્ક્સ, એક પેરેગ્રાફ આપ્યો છે જેમાં 3 ખાલી જગ્યાઓ જે છે આપણને જોવા મળશે. તો ચાલો વધીએ આગળ, કરીએ શરૂઆત. જો યુનિટ નંબર 5 માંથી આપણને પેરેગ્રાફ આપ્યો છે. તો જો શબ્દો છે કયા કયા ખબર? વન્ડરફુલ, અપીલ્ડ અને પ્રેઝન્ટેશન. સૌથી પહેલા આ 3 શબ્દોનો વ્યવસ્થિત અભ્યાસ કરી નાખવાનો. આ 3 શબ્દો જે છે વ્યવસ્થિત જોઈ લેવાના. ઓકે, અને પછી જે છે ક્રમમાં જ્યાં જ્યાં આપણને યોગ્ય લાગે કે આ જગ્યાએ મૂક્યા જેવા છે એ શબ્દને ત્યાં મૂકી દેવાના. બહુ સરળ છે. વન્ડરફુલ, અપીલ્ડ અને પ્રેઝન્ટેશન. વન્ડરફુલ એટલે કે અદ્ભુત, અપીલ્ડ અને પ્રેઝન્ટેશન એટલે કે પ્રસ્તુત કરવું. અપીલ્ડ એટલે કે થાય છે આમાં સામેવાળાના મનમાં એક છાપ ઊભી કરવી. The young employee of the company made his ખાલી જગ્યા. તો young employee of the company, કંપનીના યુવાન એમ્પ્લોયી made his presentation, પોતાની પ્રેઝન્ટેશન બનાવી. It was ખાલી જગ્યા. It was wonderful, એ અદ્ભુત હતી. અને it appealed to the clients, એ ક્લાયન્ટ્સને અપીલ્ડ કરતી હતી. ચલો, ઇમોશન્સ એટલે કે ભાવનાઓ, સિચ્યુએશન્સ એટલે કે પરિસ્થિતિને, ફેસ એટલે થાય છે સામનો કરવો. તો વી હેવ ખાલી જગ્યા મેની ડિફિકલ્ટ. તો વી હેવ ટુ ફેસ, આપણે સામનો કરવો પડશે મેની ડિફિકલ્ટ સિચ્યુએશન્સનો, અલગ અલગ પરિસ્થિતિનો ઇન લાઈફ, જીવનમાં. બટ વી મસ્ટ ઓવરકમ ધેમ બાય લર્નિંગ ટુ કંટ્રોલ ઇમોશન્સ. આપણે ઇમોશન્સને કંટ્રોલમાં રાખતા શીખવું પડશે અવર એક્શન્સ. ચલો હવે વિદ્યાર્થી મિત્રો થઈ જાવ તૈયાર, કારણ કે તમારા માટેનું જે કાંઈ પણ ટેન્શન હતું બધું એક ઝટકે દૂર થવા જઈ રહ્યું છે. જી હા, જેટલી સમસ્યા હતી એક જ સાથે નિસ્તો નાબૂદ થવા જઈ રહી છે. ધોરણ 9 સાથે ધોરણ 10 ફ્રી, આવું તમે ક્યાંય ખરેખર સાંભળ્યું નહીં હોય. ધોરણ 9 સાથે ધોરણ 10 ફ્રી. જો તમે અત્યારે ધોરણ 10 ની બ્રહ્માસ્ત્ર બેચ 2027માં જોડાઓ છો, એમાં રજીસ્ટ્રેશન કરાવો છો, તો તમને ધોરણ 9 નું સંપૂર્ણ રિવિઝન અને ધોરણ 9 નું વિકાસ પરીક્ષા અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન તદ્દન ફ્રીમાં મળશે. જો ધોરણ 10માં તો શું શું મળશે તો વિદ્યાર્થીઓને ખબર જ છે, જો કે તમે વારંવાર સાંભળ્યું પણ હશે. બ્રહ્માસ્ત્ર બેચ છે, આઈએમપી બેચ, પેપર સોલ્યુશન છે, લાઈવ ક્લાસીસ, સ્વ અધ્યયન પોથી સોલ્યુશન છે, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન છે, સ્વાધ્યાય સોલ્યુશન છે, નેવિગેટર, હેન્ડ રિટન બુક, લાઈવ ચેટ બોક્સ, આ બધી વસ્તુ તમને મળવાની જ છે, એ તો ફિક્સ જ છે. પણ સાથે સાથે તમને ધોરણ 9 નું અસાઇનમેન્ટ સોલ્યુશન અને ધોરણ 9 નું રિવિઝન તદ્દન ફ્રી મળવા જઈ રહ્યું છે. તદ્દન ફ્રી. તો હવે મૂંઝાવાની જરૂર નથી ને હવે વિચારવાનો સમય પણ નથી બગાડવો. ફટાફટ જોડાઈ જાવ આપણી બ્રહ્માસ્ત્ર બેચ 2027માં. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે હાલ ને હાલ અભી અત્યારે જ કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, ચાલો વધીએ આગળ. યુનિટ નંબર 8 માંથી આપણને પેરેગ્રાફ આપ્યો છે ચોકડ આઉટ. હવે ચોકડ આઉટ એટલે શું થાય? ચોકડ આઉટ એટલે આમ ચોકથી લીટી દોરવી. હે, અસાઇન્ડ એટલે થાય છે અને કામની સોંપણી કરવી. લીડ એટલે કે આગળ વધવું. ધ ટીચર ખાલી જગ્યા ધ ડિટેલ્સ. ધ ટીચર ચોકડ આઉટ ધ ડિટેલ્સ. શિક્ષકે જે છે બધી માહિતીને આમ ચોકથી લીટી દોરી દીધી. ઓફ ધ પ્રોગ્રામ, આખા પ્રોગ્રામને. શી હેઝ આઈડેન્ટિફાઈડ ધ સ્ટુડન્ટ્સ હુ વિલ લીડ ડિફરન્ટ ટીમ્સ. એમણે જે છે એવા વિદ્યાર્થીઓને પણ જે છે ઓળખી લીધા, એવા વિદ્યાર્થીઓને પણ જે છે કામ સોંપી દીધું કે જે અલગ અલગ ટીમને લીડ કરશે, અલગ અલગ ટીમને આગળ લઈ જશે. શી હેઝ અસાઇન ટાસ્ક ટુ ઈચ અધર. બધાને જે છે બધી ટીમને ટાસ્ક એટલે કે કામ પણ સોંપી દીધા. ચાલો, ઓપોર્ચ્યુનિટી એટલે થાય છે તક, મોકો. એક્સલરેટેડ એટલે થાય છે આમ લીવર આપવું, આગળ વધારવા માટે ધક્કો આપવો, પુશ આપવું.
વેનિશ્ડ એટલે કે ગાયબ કરી દેવું. ચાલો, ધ પોલીસ ઓફિસર ખાલી જગ્યા, પોલીસ ઓફિસર એક્સલરેટેડ, પોલીસ ઓફિસરે થોડુંક આમ લીવર આપ્યું. હી ન્યુ ઇટ, એને ખબર હતી, ઇટ વોઝ અ ગુડ ઓપોર્ચ્યુનિટી ટુ કેચ ધ થીફ, ચોરને પકડવાની જે છે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે, બેસ્ટ સમય છે. બિફોર હી વેનિશ્ડ, એની પહેલા એ ગાયબ થઈ જાય એની પહેલા આ ચોરને પકડવા માટેનો બેસ્ટ સમય છે. ચાલો આગળ વધીએ. યુનિટ નંબર 10 માંથી આપણને પેરેગ્રાફ આપ્યા છે. શું કહે છે? કલ્ચર એટલે કે સંસ્કૃતિ, મેસેજીસ એટલે થાય છે સંદેશા, ટ્રેડિશન એટલે થાય છે સંસ્કૃતિ. ચાલો, એક્સચેન્જિંગ સ્વીટ્સ કે મીઠાઈઓ આપવી, એન્ડ ખાલી જગ્યા, મીઠાઈઓ આપવી અને મેસેજીસ આપવા. મેસેજીસ કયા? બેસ્ટ વિશેસ ના. આપણે જે છે કોઈ પણ તહેવાર હોય તો કેમ આપણે જે છે બધાને જય શ્રી કૃષ્ણ, કેમ છો, ગુડ મોર્નિંગ, આવું બધું જે છે. પછી કોઈ પણ પ્રકારનો તહેવાર આવતો હોય તો હોળી આવતો હોય તો હેપી હોલી, ઉત્તરાયણ આવતો હોય તો હેપી ઉત્તરાયણ, આવું બધું વિશ કરીએ છીએ ને. હા, તો બસ કે મીઠાઈઓ આપી અને એકબીજાને આવા સંદેશાઓ પાઠવવા જે છે એ ફેસ્ટિવલ ઓકેશન્સ હેઝ બીન ધ ટ્રેડિશન ઓફ અવર ઇન્ડિયન કલ્ચર. આપણી ભારતીય સંસ્કૃતિનો એક ટ્રેડિશન, એક લય બની ગઈ છે. ઓકે, ચાલો. ગ્રીડ એટલે થાય છે લાલચ, મિઝરેબલી એટલે થાય છે ભયાનક રીતે, સેલ્ફિશ એટલે થાય છે સ્વાર્થી. તો રામજી વોઝ અ ખાલી જગ્યા મેન, સેલ્ફિશ મેન. રામજી એક સ્વાર્થી માણસ હતો. ઇટ વોઝ બીકોઝ ઓફ હિઝ ગ્રીડ, એની લાલચના કારણે. એની લાલચના કારણે ધેટ હી લોસ્ટ ઓલ હિઝ ફ્રેન્ડ્સ, એની લાલચના કારણે એના બધા મિત્રો જે છે એનાથી દૂર થઈ ગયા. એન્ડ લીવડ મિઝરેબલી, અને એ ભયંકર જીવન જીવ્યું. ખરેખર મિત્ર વગરનું જીવન તો જે છે આપણે વિચારી પણ ન શકીએ. કેમ થાય બોલો? ચાલો તો જરા તમે મને કહો તો કે મિત્રો વગરનું જીવન કેવું હોય? ખાલી એકવાર ઇમેજિન કરો કે સવાર પડે છે તમારી, સ્કૂલે જવાનું થાય છે અને સ્કૂલે જતી વખતે બસ એક જ સિચ્યુએશન છે. એ દિવસે એક દિવસ પૂરતા તમારા કોઈ મિત્ર નહીં, નો ફ્રેન્ડ્સ ડે. એ દિવસે તમારો છે નો ફ્રેન્ડ્સ ડે, એ દિવસે તમારા કોઈ મિત્ર નહીં. કેવું લાગે? અરે યાર સર આવું તમે ઇમેજિનેશન ન કરાવો, આવો તો વિચાર પણ નથી આવતો. ખરેખર આવું વિચારવું પણ અશક્ય લાગે આપણને. બહુ ઇમ્પોસિબલ વસ્તુ છે. ચાલો, ધોરણ 9 ના વિદ્યાર્થીઓ થઈ જાવ તૈયાર, કારણ કે અવળી ઓફર, જી હા, અવળી ઓફર જે છે આખા ગુજરાતના ઇતિહાસમાં કોઈ લઈને નહીં આવ્યું હોય, પણ માત્ર ને માત્ર આપણી જગ્યા, આપણી ચેનલ ઓશન જ્ઞાન લાઈવ તમારા માટે લાવ્યું છે. શું? ધોરણ 9 માં હવે મેળવો બ્રહ્માસ્ત્ર બેચમાં વિકાસ અસાઇનમેન્ટનું સોલ્યુશન તદ્દન ફ્રી. જી હા, ધોરણ 9 નું અસાઇનમેન્ટ સોલ્યુશન, ધોરણ 9 નું રિવિઝન, ધોરણ 10 ની બ્રહ્માસ્ત્ર બેચ, આઈએમપી બેચ, પેપર સોલ્યુશન બેચ, લાઈવ ક્લાસીસ, સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, સ્વાધ્યાય સોલ્યુશન, નેવિગેટર, હેન્ડ રિટન બુક, લાઈવ ચેટ બોક્સ, આ બધી વસ્તુ જે છે મળવાની છે. સાથે સાથે ધોરણ 9, જી હા, ધોરણ 9 નું અસાઇનમેન્ટ સોલ્યુશન અને ધોરણ 9 નું રિવિઝન તદ્દન ને તદ્દન ફ્રી મળવા જઈ રહ્યું છે. બરોબર, હવે મૂંઝાવાનું થતું જ નથી. અત્યારે જોડાઈ જાવ આપણા ધોરણ 10 ના બ્રહ્માસ્ત્ર બેચમાં, રજીસ્ટ્રેશન કરાવી લ્યો. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો, યુનિટ નંબર 11 માંથી આપણને પેરેગ્રાફ આપ્યા છે. ચાલો વાંચીએ, સમજીએ. એટ્રેક્શન એટલે કે આકર્ષણ, મેગ્નિફિકેશન એટલે થાય છે અદ્ભુત, અને કવર્ડ વિથ ઢકાયેલું. તો ધ મેઇન ખાલી જગ્યા ઓફ હિમાલયાસ, હિમાલયનું મુખ્ય આકર્ષણ, હિમાલયનું મુખ્ય આકર્ષણ છે માઉન્ટેન પીક્સ, પર્વતોની ટોચ, કવર્ડ વિથ સ્નો કે જે બરફથી ઢકાયેલી હોય છે. ઇટ ઇઝ અ મેગ્નિફિકેશન વ્યૂ કે બહુ જ અદ્ભુત નજારો આવે છે એટ ધ ટાઈમ ઓફ સનસેટ એન્ડ ધ સનરાઈઝ. સૂર્ય આથમે અને સૂરજ ઉગતો હોય ત્યારે જે નજારો જોવા મળે છે એ નજારો મેગ્નિફિકેશન એટલે કે એક અદ્ભુત નજારો હોય છે. ચાલો આગળ છે ડિક્લેર્ડ એટલે કે જાહેર કરવું, સક્સેસફુલ એટલે શું થાય? સફળતાપૂર્વક, એન્ડેન્જર્ડ એટલે થાય છે ખતરામાં હોય તેવું. ચાલો, ધ ગવર્મેન્ટ હેઝ ખાલી જગ્યા, તો ધ ગવર્મેન્ટ હેઝ ડિક્લેર્ડ ધ ટાઈગર એઝ એન એન્ડેન્જર્ડ સ્પીસીસ, કે ગવર્મેન્ટે જાહેર કર્યું છે કે જે વાઘ છે, ટાઈગર છે, એ ખતરામાં છે અત્યારે. ટૂંકમાં એમ કહેવાય કે ઓલા વિલુપ્ત થતી પ્રજાતિ, લુપ્ત થતી પ્રજાતિમાંથી એક ભાગ આવે. વી હેવ બીન સક્સેસફુલ ઇન સેવિંગ ધ ટાઈગર્સ, આપણે હવે ટાઈગર્સને બચાવવામાં પાછા સફળ પણ થયા છે, સક્સેસફુલ પણ થયા છીએ. હવે હા, વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે આપણી ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર માત્ર ને માત્ર ઇંગ્લિશ વિષયનું નહીં, બધા જ ગુજરાતી, ગણિત, હિન્દી, અંગ્રેજી, સમાજ વિજ્ઞાન, સંસ્કૃત, યોગ શિક્ષણ, બધા જ વિષયનું જે છે આવી રીતે ડિટેલમાં માર્ગદર્શન અપાય છે.
ડિટેલમાં સોલ્યુશન અપાય છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણના વધારે અપડેટ્સ મેળવવા માટે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. બીજું, અને કોર્સ લગતી કોઈ પણ માહિતી, આપણો બ્રહ્માસ્ત્ર કોર્સ છે, બીજા કોઈ પણ કોર્સ લગતી કોઈ પણ માહિતી જોતી હોય તો આપણો મોબાઈલ નંબર 7046225254 તમારા માટે કાર્યરત છે. એની ટાઈમ તમે કોન્ટેક્ટ કરી શકો છો, એની ટાઈમ તમે જે છે જોડાઈ શકો છો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, થઈ જાઓ તૈયાર. હવે રાહ જોવાની જરૂર નથી, અત્યારે જ કોન્ટેક્ટ કરો અને અત્યારે જ ડાઉનલોડ કરો આપણી એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક પણ નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી હશે. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણીએ, આજે આપણે સોલ્વ કર્યો આપણા વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટનો પ્રશ્ન નંબર કયો? પ્રશ્ન નંબર 10. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે પ્રશ્ન નંબર 11 નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. ચલો મળીએ. જય હિન્દ, જય ભારત.